બોલની છે? એ LRS નાતીવાડા ગેલુની. બરાબર બરાબર. તો આપ કાંકરેજમાં કેટલા ટાઈમની બ્રીડિંગ કરો છો? હું 2007 થી. 2007 થી. તો અત્યારે તમારી જોડે કેટલી કોકરેજ ગૌ માતા? હા, નાની મોટી 14 ગાયો. બરાબર. તો લોકો કહેતા હોય કે ભાઈ કોકરેજ ગાય દૂધ ઓછું આપે છે, આવી બધાની મનમાં હોય, તો આપણે અહીંયા જોઈ શકો છો દિવસનું 24 લીટર આપવા વાળી ગૌ માતા કે 41 બનાસ ડેરીનો કે 41 નવાના બુલની છે. બરાબર. આની માતા ગયા સાલ બનાસ ડેરીમાં દૂધ હરીફાઈમાં નંબર લીધેલો છે. શું વાત છે? તો તમે સારો તમારા પાસે 7-8 ગાયો સારો નંદી રાખો, અથવા તો તમે સારું બિદન કરાવો, એટલે ટૂથફુલ હોય. બરાબર. અને બીજી વસ્તુ કે બુલમાં પણ કોઈ ઇન્ફેક્શન હોય તો તમારી ગૌ માતાને લાગી શકે. મેઇન વસ્તુ તો આનો મિલ્ક રેકોર્ડ શું છે? હાલ પહેલા વેતરમાં છે આ, જે હાલની તારીખમાં ઓનલી ફોર 38 મહિનાની જ છે આ ગાય. શું વાત છે? અને વીઆઈ ગઈ? વીઆઈ ગઈ. હા હા. 25 દિવસનું વિયાણ છે. બરાબર. હાલ પર ડે નું 100 લીટર જેવું દૂધ છે. નમસ્કાર, જય ગૌ માતા, જય ગોપાલ. તો મસ્ત મજાની કોકરેજ ગૌ માતા ગાંધીનગરમાં આવી છે ને બાપુ લઈને આવ્યા છે. આમને તમે ઓળખતા છો પણ તમને પરિચય આપી દો. બાપુ, તમારો પરિચય આપી દો. મારું નામ રાજપૂત ભરતસિંહ નાગજીભાઈ છે. બરાબર. સુઈગામનો સનાલીનો રહેવાસી છું. બરાબર. અને બીજી વસ્તુ કે બાપુ, તમે અહીંયા કોકરેજ નસલની ગૌ માતા લઈને આવ્યા છો, તો આનો મિલ્ક રેકોર્ડ શું છે? આ દૈનિક 24 લીટર દૂધ આપેલું છે, અને બનાસ ડેરીની અંદર રેકોર્ડમાં જે વખતે એમના દ્વારા દોરાવે એ વખતે 20+ દૂધ આવેલું છે. તાલુકા કક્ષાએ પ્રથમ આવેલું છે. બરાબર. તો અહીંયા અત્યારે તમે લઈને આવ્યા છો, તો અત્યારે ગૌ માતા ગાભણ છે કે? અત્યારે 7 મહિનાની વિયાયેલી છે ને કે 2 મહિનાની ગાભણ છે. બરાબર બરાબર. અને બીજી વસ્તુ, એક તમારા પાસે આની વાસળી અને પેલી રીત? હા, એની વાછડી છે. એ કયા બોલની છે? એ LRS નાતીવાડા ગેલુની. બરાબર બરાબર. તો આપ કાંકરેજમાં કેટલા ટાઈમની બ્રીડિંગ કરો છો? હું 2007 થી. 2007 થી. તો અત્યારે તમારી જોડે કેટલી કોકરેજ ગૌ માતા? હા, નાની મોટી 14 ગાયો. બરાબર. તો લોકો કહેતા હોય કે ભાઈ કોકરેજ ગાય દૂધ ઓછું આપે છે, આવી બધાની મનમાં હોય, તો આપણે અહીંયા જોઈ શકો છો દિવસનું 24 લીટર આપવા વાળી ગૌ માતા. અને એ પણ બાપુ, તમારી પાસે ટોટલ ગૌ માતા 14 છે, એમાંથી કેટલા મિલ્ક વાળી ગૌ માતા છે? 2 20+ ની છે. હા હા. બરાબર. એકાને બીજી 20+ ની, બાકી 16 લીટર થી દૈનિક નીચે વાળી કોઈ મારી પાસે ગાય છે. બરાબર બરાબર. અને અત્યારે આને 2 મહિનાની ગાભણ થઈ ગઈ, વિયાણાને 7 મહિના થઈ ગયા, તો આ ગૌ માતા કેટલા મહિના સુધી દોવા આપશે? એ બંધ કરવી પડે છે આપણે. શું વાત છે? ડ્રાય કરવી પડે? ડ્રાય કરવી પડે. જેમ કે અત્યારે 16 લીટર 7 મહિના વિયાયેલા 2 મહિના ગાભણ, તો આ પરિસ્થિતિમાં અત્યારે 16 લીટર દૂધ. બરાબર. અને તમારા ઘરે તો લગભગ મેં તમારા મિલ્ક વિડીયો જોયેલા છે, દિવસનું 24-25 લીટર આપવા વાળી ગૌ માતા છે. તો અહીંયા આવી અત્યારે કેટલું દૂધ આપ્યું? અત્યારે 16 લીટર છે. 16 લીટર? શું વાત છે? આવી સ્થિતિમાં 7 મહિના વિયાય થઈ ગયા. શું વાત છે? અને આનો ફેટ કેટલો આવે? ફેટ 4.5 થી 6.5 વચ્ચેનો. 4.5 થી 6.5 વચ્ચે. બરાબર બરાબર બરાબર. અને અત્યારે કયા બુલથી ગાભણ છે? અત્યારે 1891 LRS. અને બીજું કે તમે બધા લોકો કહેતા હોય કે કોકરેજ ગૌ માતા દૂધ આપે કે ના આપે, ગીર ગૌ માતા HF પણ ઘણું આપતી હોય, પણ તમને જોઈ શકો છો કોકરેજમાં દૂધ છે, ગીરમાં પણ દૂધ છે. તો આમાં ફીડ ફોર્મ્યુલો, તમે ફીડ શું આપો છો? ફીડ તો રેગ્યુલર ખોરાક હોય, કોઈ એક્સ્ટ્રા પડીને એને આપવાનું થતું નથી. લીલો ચારો, સૂકો ચારો ને ગણ ને આપીએ છીએ. બરાબર બરાબર. અને બીજી વસ્તુ કે દેશી નસલમાં જેમ કે HF છે, HF થી ખોરાક દેશી નસલને ઓછો. આવું છે. એ તો મારો પણ અનુભવ છે. 20 થી 50% ખોરાક ખર્ચો ઓછો. જેમ કે તમે 10 HF રાખતા હોય અને આરી 20 હોય તો એ ખોરાકમાં ચાલી જાય. શું વાત છે? અને આને કેટલા વેતરની છે ગૌ માતા? 3 વેતરની. બરાબર. આને દોવામાં શાંત સ્વભાવ? શાંત સ્વભાવ. કોકરેજ લોકોની મેન્ટાલિટી એવી છે કે કોકરેજ ઉગ્ર સ્વભાવની હોય, બાકી મારા પાસે જે ગાયો બધી શાંત સ્વભાવની જ છે. બરાબર. જેમ કે હવે કોઈને કોકરેજ ગૌ માતા ઘરે 2-5 હોય, તો એને મિલ્ક રેકોર્ડ ઉપર લાવી હોય તો શું પગલાં લેવા? મેઇન બ્રીડિંગ. જે તમારા પાસે જે પણ ગાય છે એને સારા નંદીથી ભેવો, અથવા તો સારું બિદન કરાવો. જેમ કે સારો નંદી રાખો, અથવા તો સારા, જેમ કે આપણે બનાસકાંઠાની અંદર લોકો પાસે ગાયો કોકરેજ તો ઘણી છે, દિવસનું 10 લીટર દૂધ આપતી હોય, તો લોકો શું કરે છે કે ગામમાં જે પણ નંદી ફરતો હોય એનાથી ફેળવી નાખે. તો તમારું શું કેવું કે જે રખડતા નંદીથી કોઈ દિવસ ન ફેરવે પશુપાલકો, એનાથી મોટું નુકસાન થાય છે, આવનારી બીટ ખૂબ જ ખરાબ થાય છે. તો તમે સારો તમારા પાસે 7-8 ગાયો સારો નંદી રાખો, અથવા તો તમે સારું બિદન કરાવો, એટલે ટૂથફુલ હોય. બરાબર. અને બીજી વસ્તુ કે બુલમાં પણ કોઈ ઇન્ફેક્શન હોય તો તમારી ગૌ માતાને લાગી શકે. મેઇન વસ્તુ તો એ બ્રુસેલોસિસ છે, IBR છે, TBJD છે. અને બીજું કે પછી અનબ્રીડિંગ પણ થઈ શકે. અનબ્રીડિંગ થઈ શકે. તમને ખબર ના હોય, તમારે કોઈ બીજી ગાયનો આંકલો હોય ફરતો હોય, તો લોકોને આપણે અત્યારે બનાસકાંઠામાં તો સીમન ઘણા મળી રહે જોતો હોય એટલે.
તો લોકોને ભાઈ નિવેદન છે કે તમે કોકરેજ ગૌ માતા રાખતા હોય તો અહીંયા તમે સારા બુલનું જ્યારે સીમન મુકાવશો ત્યારે તમે આવા ગાંધીનગર જેવી સિટીમાં અહીંયા લઈને આવી શકશો. તો તમે આ મેળામાં તમારી ગૌ માતા આવી છે તો તમને આમ કેવું ફીલ થાય? મેઇન મકસદ તો અહીં એ છે કે આપણે આખો જે કોંગ્રેસ ગાય હોય અને કોઈ કોંગ્રેસ ગાય ન હોય એમ બે વ્યક્તિ ગાય લઈને આવ્યા છે એટલે લોકોને મોટિવેશન મળે. કોઈ જે હરીફાઈમાં આવવું જીતવું પૈસા લેવા એ મારા માટે મકસદ નહીં, પણ લોકોને મોટિવેશન મળે અને કે કોંગ્રેસ ગાયમાં પણ દૂધ આપવાની કેટલી અક્ષમતા છે એ લોકોને ખબર પડે અને બીજા લોકો પણ પોતાના વિસ્તારમાં જે ગાય અનુકૂળ હોય રાખતા થાય. મેન વસ્તુ તમારો પર્પઝ કે તમારે ઇનામ મળે ના મળે સવાલ નહીં, પણ લોકોને ખબર પડે કે કોકરેજ બ્રીડ પણ એવી છે કે દૂધ કેચઅપ કરતી પણ વધારે હાલવા વાળી તાકાત. અને બીજી વસ્તુ કે બાપુ આને ગરમીનો તો કોઈ પ્રશ્ન છે? ગરમી એક જ એવી ઓલાદ છે કે ગરમીની અંદર પણ દૂધમાં વધારો થયેલો એવું સાયન્ટિસ્ટ દ્વારા. જેમ કે ઉનાળાની 45 ડિગ્રી ગરમી હોય ત્યારે આમને દૂધ વધારો થાય અને એચએફ ને દૂધ ઘટતું હોય. સરસ સરસ. તો બાપુ મસ્ત મજાની માહિતી આપી, આપણો દિલથી આભાર. આ ગૌ માતા હતી ને બીજી ગૌ માતા પણ ગાંધીનગરમાં 2 જ ગૌ માતા આવી છે. તો ભાઈ આપનું નામ? ચૌધરી સુરેશભાઈ કાનાભાઈ. બરાબર. કયું ગામ? લીલાધર, તાલુકો દિવદર. દિવદર. બનાસકાંઠા. તો તમે આ પહેલાવતીની ગૌ માતા લઈને અહીંયા આવ્યા છો તો આનો મિલ્ક રેકોર્ડ શું છે? હાલ પહેલા વેતરમાં છે આ, જે હાલની તારીખમાં ઓનલી ફોર 38 મહિનાની જ છે આ ગાય. શું વાત છે? અને વીઆઈ ગઈ? વીઆઈ ગઈ. હા હા. 25 દિવસનું વિયાણ છે. બરાબર. હાલ પર ડે નું 16 લીટર જેવું દૂધ છે. બરાબર. દિવસનું 16 લીટર, ટાઈમનું 8 લીટર. તો અહીંયા આવ્યા પછી શું માહોલ થયો? હાલ પહેલા દિવસમાં તો ક્યાં કે દેશી ગાય છે એટલે થોડું તકલીફ તો રહેવાની, કેમ કે આમાં સમજ શક્તિ બહુ વધારે હોય છે બીજાની સરખામણી. હાલે કે હું કઈ જગ્યાએ આવીશું, કેવા માહોલમાં આવી છે, ઘર યાદ કરતી હોય, આવું બધું બની શકે. એવું થઈ શકે. પણ તોય પણ તમે આવી સિટીની અંદર તમે માહોલમાં લઈને આવ્યા છો તો પહેલા તમારો આભાર, કેમ કે તમે આવું સારી વસ્તુ લઈને આવો એટલે લોકોને ખબર પડે. તો અત્યારે તમારે અહીંયા બીજા દિવસે મસ્ત દોવા આલ્યું. હા, હવે તો રેડી થઈ ગઈ. બરાબર. અને આનો બીજું કે કયા બુલની છે? આ કે 41 બનાસ ડેરીનો કે 41 નંબરના બુલની છે. બરાબર. આની માતા ગયા સાલ બનાસ ડેરીમાં દૂધ હરીફાઈમાં નંબર લીધેલો છે. શું વાત છે? કેટલું દૂધ હતું તમે? હા, એમને પર ડે નું 24-25 લીટર દૂધ હતું એમની માને. આની માને? હા. જો ભાઈ, જ્યારે એની મામાં દૂધ હતું ત્યારે એની બેટીમાં પણ દૂધ આવ્યું છે. અને બીજી વસ્તુ કે અત્યારે વિયાણાને 25 દિવસ થયા છે અને વાસળો છે ને કે નીચે વાસળી? હા, વાછડો છે. શું વાત છે? તો ભાઈ સરસ, તમારો પણ આભાર. આવી મસ્ત મજાની ગૌ માતા તમે લઈને આવ્યા છો ગાંધીનગર જેવી સિટીમાં. ગાંધીનગરના લોકોને પણ ખબર પડશે કે ભાઈ કોકરેજમાં દૂધ છે. વાહ ભાઈ, જય ગૌ માતા, જય ગોપાલ.